ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ઘરનું કામ પણ બધું કરી નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા. દિનેશ ઓલી બાજુ દુકાન ખોલે છે, હું આ બાજુ બ્લોગ ઉતારું છું. તો મિત્રો હું અહીંયા દુકાન ખોલતો હતો અને મીરા બ્લોગ ઉતારતી હતી. મને અત્યારે ફોન દેવા આવી કે મેં બ્લોગ ઉતાર્યો. કેવા લાગ્યો એ મને જણાવજો કમેન્ટમાં. એનો બ્લોગ કોનું કામ છે? કોને? મને ખાવા બોલાવે. એ મને ખાવા બોલાવા આવી હતી અને આપણે ખાવા આવી ગયા છે. પાણી બા હતા એ મને કંઈ ખાવા બોલાવા છે અંદર, તો હું ખાવા આવતો. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને ચા પાણી પીને આપણે દુકાન ખોલી નાખી. અને આજે એમાં એવું જ છું કે ગ્રાહક આવે છે પણ બહુ તકલીફ પડે છે, કેમ કે ઝબલા ખાલી થઈ ગયા છે અને આપણે ઝબલા લેવા જવું પડશે. કાં ઝબલા ખાલી થઈ ગયા છે ને, બધા ઝબલા ખાલી થઈ ગયા અને ગ્રાહકને કેમાં કેવું એમ થાય. તો આપણે ઝબલા લઈ આવી પહેલાં બજારમાંથી. તો મિત્રો આપણે બજારમાં જઈ આવી, ઝબલા ખાલી થઈ ગયા, ઝબલા લેતા આવી અને થોડાક અસ્તર ખાલી થઈ ગયા છે. અસ્તર લઈ આવીને અહીંયા મીરા તૈયાર થાય છે. થોડી ઉતાવળે ખામું જોમાં મારી સામું જોની તૈયાર થાય છે. હરીશો તો એનો અહીંયા છે. તો ફટાફટ આપણે ઝબલા અને અસ્તર લેતા આવી. આપણે બજારમાંથી ઝબલા અને અસ્તર લઈ આવ્યા છીએ. મીરા અહીંયા અસ્તર ગોઠવે છે. અસ્તરની બધું આવી ગયું છે. અને એક બીજી વસ્તુ હું લાવ્યો છું, ફોનનું કવર. આવડા હું કવર લાવ્યો હારો. આવડિયા દાંત કાઢે છે. કવરે લઈ લીધું. ઓલું કવર તો પીળું પડી ગયું હતું બહુ. જે નવો ફોન લીધો હતો ને ત્યારે આવ્યું હતું એ કવર પીળું થઈ ગયું હતું. અને ફોનનું કવર લેતા આવ્યો, અસ્તર આવી ગયા અને ઝબલા લેતા આવ્યો. મિત્રો અમે બે નવરા બેસી ગયા છીએ દુકાનમાં, ગ્રાહકની વાટ જોઈ છીએ. અને આ તો અહીંયા ટેબલ ઉપર ચડી ગઈ છે. તારે રસોઈ નથી બનાવવાની છે? રાંધવાનું ગ્રાહકની વાત જોઈ છે અને હવે રાંધવા શું ગઈ નથી. ક્યારે જવાનું છે? શું બનાવું છે રસોઈમાં? જે બનાવવું એ તારે. તમને ભાવે એ બનાવવાનું હોય ને? મને ભાવે એ તો કાલ બનાવ્યું હતું. દરરોજ થોડું બનાવવાનું હોય. હું ખુરશી ઉપર બેઠો છું અને એ ટેબલ ઉપર ચડી ગઈ છે. ટેબલ ઉપર બેઠો. તો મિત્રો અને આપણે દુકાન બંધ કરીને વી છીએ અને અહીંયા મીરા રસોઈ બનાવે છે. રસોઈ બનાવવાનું આજ મોડું થઈ ગયું છે અને અત્યારે રોટલી બનાવે છે. શાક તો બની ગયું છે શાક? હા, શાક બની ગયું, રોટલી બનાવું છું. આજ તો મોડું થઈ ગયું રસોઈ બનાવવાનું. 8:30 થઈ ગયા છે આજ. અને આજ તો બહુ મોડું થઈ ગયું છે. ડેઈલી તો ટાઈમિંગનો 7:30 વાગ્યાનો હોય અને આજે 8 વાગી ગયા છે. 8:30 થઈ ગયા, 8 થઈ ગયા છે આજ. તો મિત્રો જમવા બે ગયા છીએ. જમવામાં આજે બટેટાનું શાક છે અને પીએનસી અહીંયા સાઈઝ બનાવે છે. શું કરો છો પીએનસી? બધા જમવા બે ગયા છીએ અને મેં શાક લઈ લીધું છે આમાં. તો મિત્રો જમી લેવી પહેલાં. તો અમે જમી લીધું છે, બધું કામ પણ કરી નાખ્યું છે અને હવે ફ્રી થઈને બેસી ગયા છે. હજી પથારી કરવાની તો બાકી છે. હજુ પથારી કરવાની બાકી છે. અને આજ મિત્રો મેં એવું જ છું, દુકાનમાં થોડીક મંદી આવી ગઈ હતી આજ, કારણ કે ગ્રાહકી ઓછી હતી. દરરોજ આવે એવું નહોતું. ધીમે ધીમે મંદી આવતી જાય છે આપણે. અને હીરામાં મંદી તો આપણે પણ મંદી, એમાં એવું થાય છે. બધા ધંધામાં એવું છે. હજુ પથારી કરવાની બાકી છે ને આ જો અહીં બેઠી છે. હવે પથારી કરવા ઊભી તો થા. પથારી કરવા ઊભી નથી થતી. કામ તો કરી નાખ્યું છે, પથારી કરવા. અને આ જો અહીં રીલ જોવે છે. એ તું શું કરો છો? તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ અને મળીએ કે આપણે નવા વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.